અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં દુર્ઘટના બની છે। અમદાવાદ તરફથી મહત્વના સમાચાર। ખોદકામ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ છે। ન્યૂ મણિનગર વિસ્તારમાં ખોદકામ દરમિયાન દુર્ઘટના। ખોદકામ દરમિયાન માટી ધસી પડતા મજૂર દટાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। અમદાવાદનું ન્યૂ મણિનગર વિસ્તાર જ્યાં ખોદકામની કામગીરી ચાલી રહી હતી, જેમાં એક મજૂર દટાયા હોવાની માહિતી સામે આવી રહી છે। તો ખોદકામ સમયે માટી ધસી પડતા આ દુર્ઘટના બની છે। તો ખોદકામ દરમિયાન માટી ધસી પડતા મજૂર દટાયા હોવાની માહિતી સામે આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન બાંભણે આપણી સાથે જોડાઈ ગયા છે। ચેતન, અમદાવાદનું ન્યૂ મણિનગર વિસ્તાર જ્યાં એક મજૂર દટાયા હોવાની ઘટના બની છે, શું વિગતો? ન્યૂ મણિનગર ખાતે જે આ રામોલ વિસ્તાર છે, આ રામોલ વિસ્તારમાં કર્ણાવતી રિવેરા જે ફ્લેટ સ્કીમ છે તેની બાજુમાં ડ્રેનેજ નાખવાનું કામ શરૂ હતું। એએમસી દ્વારા ડ્રેનેજની લાઇન છે તે નાખવા માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું અને આ ખોદકામ દરમિયાન અચાનક માટીનો એક ભાગ હતો તે ધસી પડ્યો હતો। આ માટીનો એક ભાગ ધસી પડતા એક જે શ્રમિક છે તે શ્રમિક માટીના જથ્થાની માટી નીચે દબાઈ ગયો હતો અને જે પ્રાથમિક માહિતી મળી છે તે અનુસાર શ્રમિકનું મોત થયું છે અને જે શ્રમિકો અહીં અન્ય શ્રમિકો છે તેમાં પણ આક્રોશ છે। તેમનો સીધો આક્ષેપ છે કે એએમસી દ્વારા કોઈ પણ પ્રકારની સેફટી વગર અહીં શ્રમિકો પાસે કામ કરાવવામાં આવે છે। કોઈ પણ પ્રકારની સેફટીના સાધનો વગર તેમની પાસે કામ કરાવવામાં આવે છે। શું ઘટના બની હતી આપણે તેમની પાસેથી જાણીશું। શું કામ શરૂ હતું, કેટલા વાગે અને શું ઘટના બની છે અહીં? આ બનાવ સર આસપાસ 6 વાગ્યાની આસપાસ થયો છે। તો અહીંયા કોઈ સેફટી વગર માણસને અંદર ઉતારવામાં આવે છે, કોઈ સેફટી બેલ્ટ આલ્યા વગર કામ કરે છે। અહીંયા મ્યુનિસિપાલિટીનું કોઈ સાધન નહીં, બરાબર, અને એમને એમ ડાયરેક્ટ મજૂરો પાસે કામ કરાવવામાં આવે છે। દેખાડ અચાનક પડી એટલે મજૂર ડટાઈ ગયું છે। અમારો ભાઈ છે નાનો। ઓકે, કેટલા વાગે ઘટના બની હતી, શું નામ છે તેમનું? પંકજ મચાર। જી, આ હતા શ્રમિકો। પંકજ મચાર નામનો જે શ્રમિક છે તેમનું મોત થયું છે અને આ શ્રમિકોનો સીધો આક્ષેપ છે કે કોઈ પણ પ્રકારની સેફટી વગર કામ કરાવવામાં આવતું હતું અને અહીં સુપરવાઇઝર કે એએમસીના જે સંબંધિત જવાબદાર અધિકારી અત્યાર સુધી કોઈ આવ્યા નથી। જી।